બનાસકાંઠા જિલ્લાનું જેનાલ ગામ, જે ગામે આવેલા રેલવે અંડરબ્રિજમાં ભરાઈ ગયા છે ગળાડૂબ પાણી, જેના કારણે 4 થી 5 ગામ વચ્ચેનો તૂટી ગયો છે સંપર્ક। લોકો ગરનાળાની એક તરફે પોતાનું વાહન મૂકીને રેલવે ટ્રેક ક્રોસ કરીને જઈ રહ્યા છે, બીજી તરફ શું સ્થિતિ છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। દ્રશ્યો છે બનાસકાંઠા ડીસા તાલુકાના જેનાલ ગામ પાસે આવેલા રેલવે ગરનાળાના, જેમાં ભરાઈ ગયા છે ગળાડૂબ પાણી। જેનાલ ગામથી નાળી ગામને જોડતા માર્ગ પર રેલવે અંડરપાસના ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। 3 દિવસ બાદ પણ કોઈ નિકાલ ન કરાતા નાળી અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે। નાળામાં પાણી ભરેલું છે, દૂધ ભરાવા જાવ તો ક્યાં થઈને જાવ, નાળા ઉપર થઈને ચાલુ પડે। કેટલા સમયથી આવી સ્થિતિ? આ તો લગભગ 10 વર્ષથી। વરસાદ આવે ને બંધ? વરસાદ આવવાનું બંધ થઈ જાય, ચોમાસું કોઈ સાધન ચાલતું નહીં। હાલ કેટલા દિવસથી બંધ થયો? હાલ 10-15 દિવસથી। ઓકે, તો હવે શું માંગે તમારું? અમારું માંગ એમ છે કે ઉપર પુલ બને તો ચાલે। તો ભારે વરસાદના કારણે શામળાજીથી ભિલોડા થઈને ઈડર જતા સ્ટેટ હાઈવે ગરનાળાને લઈને ડાયવર્ઝન ધોવાઈ જતા અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। વરસાદમાં ગરનાળા ધોવાઈ જવાથી 2 દિવસ માટે રસ્તો બંધ રહ્યો હતો। જોકે વરસાદી વિરામ લેતા તંત્ર દ્વારા ડાયવર્ઝન રિપેર કરીને રસ્તો કાર્યરત કર્યો છે। શામળાજીથી ભિલોડાનો જે સ્ટેટ હાઈવે જે છે તેનું કામ ચાલુ છે અત્યારે રોડનું, અને તો દંબોલિયાથી આગળ રાયપુર પણ ગામ આવેલું છે અને જયસિંહપુર પણ આવેલું છે, ત્યાં પણ ગરનાળાનું કામ ચાલી રહ્યું છે। એ પણ ગરનાળાનું જે વરસાદ પડવાથી એ પણ તૂટી ગયા છે અને રિપેરિંગ કરે છે આ લોકો, તો પણ કોઈ બરાબર કરતા નથી। અને જે પુલિયા જે નાખ્યા છે અંદર, ગરનાળા જે નાખ્યા છે એ થોડા નાના નાખ્યા છે, તો પાણીનો પણ નિકાલ પણ થતો નથી અને આવતા જતા પબ્લિકને જે વાહન વ્યવહાર જે છે એમને 20 થી 25 કિલોમીટરના અંતરથી એમને ફરીને ભિલોડા જવું પડતું હોય છે અને શામળાજી પણ આવવું પડતું હોય છે। રાજ્યમાં ઠેર ઠેર રસ્તાઓ ધોવાતા લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે લોકોને પડતી સમસ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવાનો આદેશ આપ્યો છે। હવે રોડ બની ગયા પછી એની પર આપણે જવા આવવાનું શરૂ કરી દીધા પછી એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે। આપણને પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છીએ તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો, એના માટે આપણે એમાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી। પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે ને છે। રાજ્યમાં પડેલા મુશળધાર વરસાદના કારણે રોડ રસ્તા ધોવાઈ ગયા છે, તો અનેક જગ્યાએ હજુ પણ વરસાદી પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।